જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે મારી બપોરની થાળી માટે હું રસ અને પડવાળી રોટલી બનાવવાની છું. તો સૌથી પહેલાં આપણે રસ બનાવી લઈએ. તો કેરીને મેં સમારીને મિક્સરમાં પીસી લીધું છે અને રસને આપણે ઠંડો થવા ફ્રીજમાં મૂકી દઈએ. ત્યારબાદ એક કથરોળ લઈ લઈશું, 1 કપ ઘઉંનો લોટ, થોડું મીઠું નાખીશું અને 1 ચમચી તેલ નાખી અને મિક્સ કરીને જરૂર મુજબ પાણી લઈને આપણે રોટલી જેવો લોટ બાંધીને રાખવાનો છે. હવે લોટ બંધાઈ જાય તો 1 નાની ચમચી તેલ ફરીથી લઈશું, બરાબર મસળી લઈશું ને લોટને 10 મિનિટ માટે ઢાંકીને રાખી દઈશું. લોટ આપણો રેસ્ટ થાય છે ત્યાં સુધી ઝટપટથી આપણે દૂધી બટેકાનું શાક બનાવી લઈએ. કુકરમાં 2 ચમચી તેલ લઈશું, રાઈ, જીરું અને હિંગ નાખીશું અને મેં અહીં સમારેલો 1 ટામેટું છે એ નાખીશું અને સાથે આદુ મરચાંની પેસ્ટ નાખીશું અને એને મિક્સ કરી લઈશું. મરચું, ધાણા, જીરું, હળદર અને મીઠું એકદમ સિમ્પલ મસાલા સાથે આ શાક બનશે. અને હવે એને મિક્સ કરીને સાથે મેં જો બટાકા અને દૂધી લીધી છે, દૂધીને એકદમ ઝીણી ઝીણી સમારી છે, બટાકા થોડા મોટા સમાર્યા છે ને 2 ચમચી જેટલું જ પાણી નાખીશું ને કુકર બંધ કરીને આપણે 2 સીટી ફાસ્ટ ગેસે મારવાની છે. અહીંયા લોટને રેસ્ટ થઈ ગયો છે, એમાંથી નાના નાના બોલ બનાવી લઈશું. તમને જે સાઇઝની રોટલી જોઈએ એ પ્રમાણે બોલ બનાવવાના છે. હવે પાટલીને વેલણ લઈ લઈએ, 2 બોલ લઈ લઈશું અને નાની નાની પૂરી બનાવી લઈશું એક સરખી. 2 પૂરી બનાવવાની છે અને એના પર આપણે તેલ કે ઘી બરાબર લગાવવાનું છે. ધ્યાન રાખવાનું છે કે ઘી અને તેલ બરાબર પ્રોપર લાગવું જોઈએ. ત્યારબાદ આપણે એને કોરા લોટમાં આ રીતે તેલને જે ઘી લગાવ્યું છે એ બરાબર કોટ થઈ જવું જોઈએ. જો કોરું રહેશે ને તો તમારી રોટલી ચોંટી જશે, ખુલશે નહીં અને પછી હળવા હાથે આપણે રોટલીને વણી લેવાની છે. જુઓ, સરસ રોટલી વણાઈ ગઈ છે, તમે જોઈ શકો છો. હવે આપણે એને શેકી લઈશું. શેકવા માટે મેં તવાને ગરમ કરી લીધો છે. નીચેની સાઈડ શેકાય એટલે એને પલટાવી દઈશું, બીજી સાઈડ પ્રોપર એને શેકાવા દઈશું ને પછી અલટતા પલટતા સરસ આપણી રોટલી શેકી લઈશું. જો તમે રોટલીને બરાબર તેલ અને લોટ લગાવ્યો હશે ને તો રોટલી જ્યારે શેકશો ને ત્યારે જ ખુલ્લી થઈ જશે. જુઓ, છૂટી પડી ગઈ છે, એના પર ઘી લગાવીશું અને ત્યારબાદ આપણે એને ફોલ્ડ કરી દેવાની છે. તમે જોઈ શકો છો, જુઓ રોટલી એકદમ સોફ્ટ અને એકદમ સરસ પાતળી પાતળી બની છે. આ જ રીતે આપણે બધી જ રોટલીને બનાવી લેવાનું છે. જ્યારે પણ પડવાળી રોટલી બનાવો ને તો તેલ પ્રોપર લગાવવાનું અને એના પર લોટ પણ પ્રોપર લગાવવાનું. જુઓ, હવે આપણી શાક પણ થઈ ગયું છે અને જુઓ એકદમ કોરું શાક, ટિફિનમાં બાળકોને, હસબન્ડને ટિફિનમાં આપી શકાય એવું. લીલા ધાણા નાખીશું અને થાળીને સર્વ કરી લઈએ. સૌથી પહેલાં મેં કેરીનો રસ અને ત્યારબાદ મેં કઢી બનાવી છે. સાથે આપણું દૂધી બટેકાનું એકદમ ટેસ્ટી અને એકદમ સિમ્પલ શાક. મેં આજે પુલાવ બનાવ્યો છે તો પુલાવ સર્વ કરીશું. સાથે કાકડીનું સલાડ અને આપણે જે પડવાળી રોટલી બનાવી છે ને એ સર્વ કરીશું અને ચોખાની પાપડી સર્વ કરીશું. તો કેવી લાગી તમને થાળી?